આજે તો આપણે શહેરમાં ગયા જામનગર અને કરાવી નાખી આપણી ગાડીને મોડિફાઈ. તો જય શ્રી રામ બધા મિત્રોને, સ્વાગત છે આપણા નવા મિની બ્લોગની અંદર. અત્યારે આપણે સરસ મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે જવાનું છે આપણે નોકરી ઉપર. ચાલો કરી લે ભગવાનના દર્શન. તો આવી ગયા ડાયરેક્ટ ભગવાનના ઘર, પછી કરી લીધા આપણે રાંદલમાં દર્શન, પછી કરી નાખ્યા આપણે રામદેવ પીર મહારાજના દર્શન, પછી બધા ભગવાનના દર્શન કરીને હવે જવાનું છે આપણે નોકરી ઉપર. ગાડીમાં નતું પેટ્રોલ, તો ચાલો પેલા પેટ્રોલ ભરાવી લઈએ. મિત્રો પેટ્રોલની ફૂલ ટાંકી કરાવીને અત્યારે આપણે નીકળી ગયા નોકરીએ જવા માટે. તડકો એવો પડતો હતો ને કે વાત જ ના પૂછો. ને પછી જોઈ લો કેવો સરસ મજાનો રોડ દેખાતો હતો ને આપણે નીકળી ગયા ત્યાં નોકરીએ જવા માટે. પછી મિત્રો આપણે પહોંચી ગયા નોકરી ઉપર ને આપણે થોડોક આપણો આઈફોન દેખાડીને થોડાક સીન સપાડા નાખી લીધા અને પછી હવે બેસી ગયા આપણે ઓફિસમાં બેઠા બેઠા આપણે થોડું કામ હતું તો કામ પતાવી લીધું અને બારે જોયું કેવો સરસ મજાનો વ્યૂ આવ્યો. મિત્રો થઈ ગયું હતું રાત જેવું ને આપણે ગાડી લઈને ગયા હતા બારે. આપણે થોડું કામ હતું તો જોયું તો એમાં હોરન જ નતું વાગતું. રાખી સાઈડમાં ઊભી અત્યારે હોરન ચાલુ કરવા માંડ્યા તોય હોરન થતું જ નતું. હવે આપણે ગેરેજ ફરજિયાત મૂકી જોઈએ ને અને મોડિફાઈ પણ આપણે કરાવી છે બીજે દિવસે. તો બીજો દિવસ ઉગી ગયો બધાને જય શ્રી રામ. તો અત્યારે આપણે સરસ મજાની ગાડીમાં કરી નાખો મિની બ્લોગ ચાલુ ને અત્યારે જતા હતા આપણે જામનગર આપણે કરાવી હતી ગાડી મોડિફાઈ. અને આજે છે રક્ષાબંધન તો આપણે અત્યારે પહોંચી ગયા હતા દળ ને ટ્રાફિક ફૂલ હતું અને વરસાદ જેવું એવું થઈ ગયું હતું. અને આજે જે રક્ષાબંધન તો અત્યારે આપણે નીકળી ગયા જામનગર જવા માટે. અને અહીંયા પહોંચ્યા આપણે ત્યાં તો જોયું તો જોઈ લ્યો હજી આપણે એવું ને એવું ટ્રાફિક નાખ્યું છે ને આપણો ભાઈ જોઈ રહ્યો ગાડી હલાવે છે અને અમે જતા હતા બે જ ભાઈ જામનગર. અને અત્યારે જોઈ લ્યો અહીંયા દળમાં હજી અમારી ગાડી બહાર જ નથી નીકળી. બોલો એ મિત્રો માંડ કરીને આપણે પહોંચી ગયા બાઈ પાસે. અહીંયા ઓલો બીજ બનતો તો એનું પણ કામ સરસ મજાનું હાલતું હતું ને અત્યારે આપણે જતા હતા શ્રીજી કાર ડેકોરેટમાં. હું ને મારો ભાઈ તો પહોંચી ગયા ડાયરેક્ટ શ્રીજી કાર ડેકોરેટમાં. હવે આપણે ગાડીમાં થોડું કામકાજ કરવાનું છે, ચાલો કરાવી લઈએ. વાસોડું સ્પોર્ટ્સનું ને એવું બધું નખાવાનું છે એનું કામકાજ હાલતું હતું. પછી મિત્રો આપણે પહોંચી ગયા હતા ઘરે ને ઘરે આવીને આપણે અહીંયા સ્પોર્ટ્સનું ને બધું જોઈ લીધું, સરસ મજાને નાખી દીધું. વાસે બ્લેક કલરનો કાચ કરી એમાં રામાધણી લખી નાખ્યું. સાઈડના આપણે ધોરાજ કાચ રાખ્યા છે. અંદર સરસ મજાની મહાદેવની મૂર્તિ પણ બેસાડી દીધી. અને આગળથી આપણે જોયું તો આગળ બે આપણે કાળા કલરના પટ્ટા મરાવ્યા છે અને એમાં ઉપર શિવ પણ લખાવી નાખ્યું છે. અને કેમ લાગે ગાડી જઈ કોમેન્ટ કરી નાખજો. પછી શું મિત્રો આવી ગયા આપણે વાઇન્ડે અહીંયા આવી જોયું તો જોઈ લો બકાલું પાડી ખાઈ ગઈ હતી. હમણાં બે દી પહેલા જ આપણે મિની બ્લોકમાં દેખાડ્યું બકાલું પડી. પાડી છૂટાઈ ગઈ તો બધું બકાલું ખાઈ ગયું, કાંઈ રહેવા જ નથી દીધું. બોલો સાફ કરી ગઈ બધું પાડી. અને જોઈ લો પાડી આટલું જ બકાલું રાખ્યું, બાકી બધું સાફ કરી ગયું. હવે પાડીનો કિલો આપણે અહીંયા જ કરી નાખ્યો, ગાયનો કિલો અહીંયા અને બાકી ગાયનું અહીંયા ખાવાનું ખડ પણ પડ્યું છે. તો આજે હતી મિત્રો રક્ષાબંધન તો આપણે આપણી બેને બાંધી દીધી રાખડી. જોઈ લો કેવી સરસ મજાની લાગે છે ને. અત્યારે આપણે વાંડે હવે આપણે આપણા ઢોરાને પાણી પાવાનું છે, ચાલો પાઈ દઈએ. અને વાછળો જોઈ લો કેવો સરસ મજાનો રમતો હતો અને એની માતા આપણે ડાયરેક્ટ મારવા જ દોડતી હતી. તો થઈ ગયું મિત્રો બપોર પછી જેવું ને અત્યારે આપણે બપોર પછી કામે આવવાનું હતું ને આપણે સરસ મજાના પહોંચી ગયા હતા કામે. ને પછી આપણે આવી ગયો ચા આવ્યો ત્યાં તો આ ભાઈ પણ જોઈ લો અહીંયા બેઠો રીલું જોઈએ, ચાય નથી ભરતો. મેં કીધું ચા તો ભર દે તો વાંધો નહીં કે હાથે ભલ્યો ને તારે ધંધો નથી કરવો લાગ. મિત્રો આ મિની બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. બધાને જય શ્રી રામ. ગમ્યું હોય તો લાઈક ને ફોલો કરતા જાજો. બાય બાય.